એક ગુજરાતી ફિલ્મ એટલે કે આપણે લાલો ફિલ્મ બધાએ જોયું છે. એમાં હવે પછીની જે કૃતિ છે કે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એક એવી કહેવત છે જિગ્નેશભાઈ કે મોટાના મોઢે ચડવું બહુ સારું નહીં, મોટાઓના મોઢે ચડવું બહુ સારું નહીં. જોને આ વાસળીઓ બજારમાં વેચાવા નીકળી. કૃષ્ણ વિશે હજી કઈક વાત કરવી હોય તો શું કરી શકાય? તો કૃષ્ણ કોને કહેવાય? તો કે કળ જુગનો કનૈયો, કે કળ જુગનો કનૈયો, કે વળી દિલ જીતનારો, હવને વાલો લાગે પ્રાણીએ પ્રેમનો પર્યાય. એના મનમાં હું હાલે ભાઈ કોઈ ન જાણે, પણ એ તો જાણે હન ધાયના રુદિયાની વાત. ધારા એનું મનનું એ કરતો કરાવતો, સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય. અને પ્રેમમાં પડવું, અરે પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, પછી ભલે દિલના કટકા થઈ જાય. તો આવા કૃષ્ણને આપણે નિહાળવા જઈ રહ્યા છે. તો સિનિયર કેજી ના બાળકો દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, અને વાલીઓને પણ વિનંતી કે તમે પણ જગ્યા પર નાચી શકો છો, કૂદી શકો છો અને રાડ પણ પાડી શકો છો. તો દ્વારકાના નાથને હવે પછીની કૃતિને આપણે રજૂ કરીએ. દ્વારકાનો નાથ.